હાય ગાઈઝ, વેલકમ ટુ સાયન્સી જીપીએસસી અને તેના કરંટ અફેર્સ સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે છે 18 જુલાઈ 2026 એન્ડ આપણે જોવા જઈ રહ્યા છીએ એનું કરંટ અફેર. હવે તમને બધાને ખબર છે કે બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં કરંટ અફેર બહુ જ જરૂરી છે. બટ શું એને એકવાર ન્યૂઝપેપરને રીડ કરી દીધું તો કરંટ અફેર થઈ ગયું કહેવાય? ના. ન્યૂઝપેપરને રીડ કરવાનું એન્ડ ધેન એને જીપીએસસી કઈ રીતે પૂછે છે, એમાંથી શું પૂછી શકે છે, એ ટોપિક્સને અલગથી ફાઇન્ડ કરી એન્ડ એની ઇન્ફોર્મેશન મેળવવી, એને આપણે કહી શકીએ કે કરંટ અફેર આપણે જીપીએસસી માટે પ્રિપેર કર્યું. ફોર એક્ઝામ્પલ કે આ એક ન્યૂઝ છે 18 જુલાઈના અને એમાંથી પૂછી શકે એવી ઇન્ફોર્મેશન મેં અલગથી નોટ ડાઉન કરી છે. સો આવી રીતે થાય કરંટ અફેરની પ્રિપેરેશન. એન્ડ તમે બીજું પણ જોઈ શકો, આ બીજો એક ન્યૂઝનો ટૉપિક છે, એમાંથી મેં અમુક ટૉપિકને અલગથી લખી દીધા છે. ઇટ્સ કોલ્ડ કરંટ અફેર પ્રિપેરેશન ફોર જીપીએસસી. સો વધારે વાત ના કરતાં આપણે ફટાફટ આને કવર કરી લઈએ. તો તમે તમારી સ્ક્રીન ઉપર આ પેજ શો થતું જ હશે, તમે આને સ્ટોપ કરીને પણ રીડ કરી શકો છો. આમાંથી જે ઇમ્પોર્ટન્ટ હોય છે એ મેં હાઇલાઇટ કરી દીધા છે. ફોર એક્ઝામ્પલ કે રીનીટ હતી તો એમાં 55% જ પરિણામ મળ્યું છે અને ગુજરાતનું જે દેશમાં સ્થાન છે એ 15મા ક્રમે છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષે 7% પરિણામ ઓછું આવ્યું છે. એના પછીની ડિટેલ તમે રીડ કરી શકો છો. હાલ આપણે મેન પોઈન્ટ જે જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ છે એ જ જોવાના છીએ. પછી ચંદીગઢ પ્રથમ સ્થાને છે, રાજસ્થાન બીજા સ્થાને છે અને દિલ્હી ત્રીજા સ્થાને છે. બરાબર. હવે આ મેં અલગથી લખ્યું છે કે એમાંથી શું પૂછાઈ શકે છે. તો સૌથી પહેલાં તો નીટ. હવે નીટ છે તો એનું ફૂલ ફોર્મ ઓફકોર્સ પૂછાશે. તો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, આ નીટનું ફૂલ ફોર્મ છે, આ પૂછાઈ શકે છે. પછી છે કે નીટ હવે આવી ગયું તો નીટ શું છે, તેના થ્રુ કઈ મેડિકલ કોલેજમાં કયા કોર્સમાં એડમિશન મળે છે. આમ તો રાજ્ય વાઇઝ ઘણી બધી મેડિકલ કોલેજમાં અલગ અલગ કોર્સમાં પણ એડમિશન મળતું હોય છે. બટ મેનલી ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે જોવા જઈએ તો નીટ થ્રુ 3 કોર્સમાં આપણને એડમિશન મળી શકે છે. એક તો છે MBBS, બીજું છે BDS અને ત્રીજું છે આયુષ કોર્સ. તો હવે એ પૂછી શકે કે MBBSનું ફૂલ ફોર્મ શું છે. તો MBBSનું ફૂલ ફોર્મ છે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. સેકન્ડ, BDSનું ફૂલ ફોર્મ શું છે? તો બેચલર ઓફ ડેન્ટલ સર્જરી. થર્ડ છે આયુષ કોર્સ. તો એમાં કયા કોર્સ આવે છે? તો એમાં 4 પ્રકારના કોર્સ આવે છે. ફર્સ્ટ છે BAMS, BHMS, BUMS એન્ડ BSMS. સૌથી પહેલાં આ બધાના ફૂલ ફોર્મ જોઈ લઈએ. જેમ કે છે BAMS, તો એ પરથી છે આયુર્વેદિક, પછી BHMS પરથી છે H પરથી હોમિયોપેથી, U પરથી યુનાની એન્ડ S પરથી છે સિદ્ધા. હવે એના ફૂલ ફોર્મ જોઈ લઈએ તો બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી. BHMSનું છે બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી. BUMS પરથી છે બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી. BSMS પરથી છે બેચલર ઓફ સિદ્ધા મેડિસિન એન્ડ સર્જરી. હવે તમે જોશો કે યુનાની મેડિસિન, તો તમને હવે આયુર્વેદિકમાં બી ખબર પડી ગઈ. હોમિયોપેથીમાં એટલે આજે આપણને ગોળીઓ આપે છે ને બધી, એ બી તમને ખબર હશે. એન્ડ યુનાની અને સિદ્ધા તમને નહીં ખબર હોય તો યુનાની શું છે? તો યુનાની એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે જેનો વિકાસ ગ્રીસમાં થયો હતો. ક્યાં થયો હતો? ગ્રીસમાં થયો હતો. ઓકે. એન્ડ એના પછી આ અરબ દેશો હતા ત્યાંથી ભારત સુધી આ યુનાની પદ્ધતિ પહોંચી છે. બરાબર. તેમાં શું કરવામાં આવે છે? 4 જે શરીરના મેન તત્વો હોય છે, રક્ત, પિત્ત, પીળું પિત્ત અને કાળું પિત્ત, તેના સંતુલન જાળવવામાં આવે છે. આને કહેવાય છે યુનાની, મતલબ કે રક્ત, કફ, પિત્ત, વાયુ આ બધા પર કામ કરવામાં આવે છે. અને સિદ્ધા મેડિસિન, જે સિદ્ધા પદ્ધતિ છે એમાં શું છે? સિદ્ધા ભારતની ખાસ કરીને તમિલનાડુની પ્રાચીન પદ્ધતિ છે. હવે તમિલનાડુમાં વધારે આનો ઉપયોગ થાય છે અને આમાં શું કરવામાં આવે છે? તો જડીબુટ્ટી, ખનિજો અને કુદરતી દવાઓનો ઉપયોગ કરીને સારવાર કરવામાં આવે છે. બરાબર. થઈ ગયું 4 વસ્તુ. આ શું હતા? આયુષ કોર્સની અંદર જે 4 પ્રકાર છે એ આપણે જોઈ લીધા.
એના પછી છે કે નીટની એક્ઝામ કન્ડક્ટ કોણ કરે છે, તો એ NTA કન્ડક્ટ કરે છે. તો હવે NTAનું ફૂલ ફોર્મ બી પૂછાઈ શકે છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, આ NTAનું ફૂલ ફોર્મ છે. હવે NTA આવી ગયું તો NTA વિશે બી નીટ પૂછી શકે છે કે એની સ્થાપના ક્યારે થઈ, તો એની સ્થાપના 2017માં થઈ, પણ એ કાર્યરત 2018થી થઈ. એનું મંત્રાલય છે શિક્ષણ મંત્રાલય, જેને આપણે કહીએ છીએ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. એનું મુખ્ય કાર્ય તો નીટની એક્ઝામ કન્ડક્ટ કરે છે, પછી JEE લે છે, પછી UG નીટ, આ બધી જ એક્ઝામ એ લે છે. હવે NMC શું છે, તો નેશનલ મેડિકલ કમિશન, જેના આ એક સંસ્થા ભારતમાં મેડિકલ શિક્ષણનું નિયમન કરે છે. એની સ્થાપના 2019માં થઈ હતી. અને NMC જ્યારે ચાલુ થયું એની પહેલાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCI કામ હતું. તો આવા પ્રશ્ન બી પૂછી શકે કે MCIની જગ્યા હવે કોણે લીધી છે, તો આન્સર છે NMC. એનું ફૂલ ફોર્મ પૂછી શકે. બરાબર, તો એક ન્યૂઝ આપણા કવર થઈ ગયા છે. હવે આપણે સેકન્ડ જોઈએ. દેન સેકન્ડ છે, નવી એક ટ્રેન સ્ટાર્ટ થઈ છે ઇન્ડિયાની અંદર. એનું શુભારંભ મોદીના હાથે કરવામાં આવ્યું છે અને એ હતું 18 જુલાઈના દિવસે. તો આ પણ ન્યૂઝ એક છે. તો ફર્સ્ટ થિંગ, મેં જે હાઇલાઇટ કરું છું તમે રીડ કરી દેજો અને સ્ટોપ કરીને. એક તો એ સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવી છે ટ્રેન, એન્ડ એ ભારતની સૌપ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે, હરિયાણાથી જીંદ. આ બધું તમે એકવાર રીડ કરી શકો છો, બાકી મેં આને અલગથી લખી દીધું છે. તો સૌથી પહેલાં તો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ ટ્રેનને લીલી ઝંડી આપી. ઓકે, તો એક આ પૂછાઈ શકે કે કઈ ટ્રેન છે અને સૌ પ્રથમવાર આ સ્ટાર્ટ થઈ છે, તો એ છે હાઇડ્રોજન ફ્યુલ સેલ ટ્રેન. અને આ સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા છે. બરાબર, મતલબ બધી જ વસ્તુ ઇન્ડિયામાં જ બની છે. અને આ ટ્રેન ક્યાંથી ક્યાં સ્ટાર્ટ કરી છે, તો હરિયાણાના જીંદથી સોનીપત. બરાબર, આ એનો રૂટ છે. હવે આમાં હાઇડ્રોજન ફ્યુલ સેલ વપરાય છે, જે H2 અને O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી વીજળી ઉત્પન્ન કરે છે. હવે આના ફાયદા જોવા જઈએ તો ફાયદા એ છે કે કાર્બન ડાયોક્સાઇડ કાઢતી નથી, પ્રદૂષણ કરતી નથી, ધુમાડો બહાર કાઢતી નથી. અને એનો મેઇન પ્રોફિટ એ છે કે પાણીની વરાળ બહાર કાઢે છે. બરાબર, એની વિશેષતા એ છે કે સંપૂર્ણપણે સ્વદેશી છે. એની મહત્તમ ઝડપ 110 km/h છે. 2600 મુસાફરોની ક્ષમતા ધરાવે છે. એમાં 10 કોચ છે અને 9 લીટર પાણીમાંથી 1 કિલો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. તો આવી રીતે કંઈક ચાલે છે કે H2 અને O2ની પ્રક્રિયા થાય છે, જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, પછી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, એન્જિન ચાલે છે અને ટ્રેન ચાલે છે અને વોટર વેપર છોડે છે, મતલબ બહાર કાઢે છે. હવે છે કે હાઇડ્રોજન ટ્રેન ચલાવતા દેશો કયા કયા છે, તો જર્મની, ફ્રાન્સ, ઇટાલી, ચીન, જાપાન, અમેરિકા, ભારત. આ એવા દેશો છે કે અમુકમાં ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને અમુકમાં પરીક્ષણ ચાલુ છે. બરાબર, પરંતુ જર્મનીમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. અને જર્મનીમાં એવું છે કે વિશ્વમાં સૌપ્રથમ વ્યાવસાયિક હાઇડ્રોજન પેસેન્જર ટ્રેન 2018માં શરૂ કરવામાં આવી. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૌપ્રથમ વિશ્વમાં હાઇડ્રોજન ફ્યુલ સેલ ટ્રેન કોને ચાલુ કરી, તો જર્મનીએ ક્યારે ચાલુ કરી, તો 2018માં. ઓકે, તો આમાંથી આટલું જાણવા જેવું હતું. સેકન્ડ છે ગિરનાર પર જવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે. આ ન્યૂઝને પણ તમે તમારા સ્ક્રીનને મતલબ વિડીયોને સ્ટોપ કરીને સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આમાં પ્રશ્ન છે કે શા માટે આવો નિર્ણય લીધો છે. તો કેટલા લોકો ગિરનારમાં પ્રવેશ્યા, બરાબર, પછી કેટલા લોકો બહાર આવ્યા, કોઈ વ્યક્તિ અંદર ફસાય તો એને તરત શોધી શકાય. અને હમણાં જ એક બાળકને સિંહ ખેંચી લઈ ગયું હતું, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ નવી વ્યવસ્થા છે જે 18 જુલાઈ 2026 એટલે કે કાલથી અમલમાં આવ્યું. બરાબર, QR કોડથી રજિસ્ટ્રેશન થાય છે અને ઓનલાઈન એન્ટ્રી થાય છે. બરાબર, હેતુ શું છે કે યાત્રાળુઓની સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ, રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઇમરજન્સી રેસ્ક્યુ. આ મેઇન પોઈન્ટ છે ઇમરજન્સીમાં રેસ્ક્યુ કરવા માટેવાળો. બરાબર, પછી બીજી વસ્તુ છે કે હવે ગિરનાર પર્વતની વાત આવી તો ક્યાં આવ્યું, તો એનો જિલ્લો છે જૂનાગઢમાં આવ્યું. ગિરનાર પર્વતને હિમાલય કરતાં પણ જૂનો માનવામાં આવે છે.
એમાં મુખ્ય મંદિરો કયા કયા છે? તો એક તો અંબાજીનું મંદિર છે, દત્તાત્રેયનું મંદિર છે, ગોરખનાથનું મંદિર છે અને ભગવાન નેમિનાથ જૈન મંદિર પણ આવેલું છે. પછી ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી વિશે આવી શકે છે. તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની સ્થાપના થઈ હતી 31 મે 2008માં. વિસ્તાર છે 179 સ્ક્વેર કિલોમીટર. એમાં મુખ્ય પ્રાણી તો એશિયાટિક સિંહ છે, એના સિવાય દીપડો, સાબર, ચિત્તલ, મગર અને 300 કરતાં વધારે પક્ષીઓ જોવા મળે છે, પક્ષીઓની પ્રજાતિ. પછી ગિરનારની વાત આવી તો એના રોપવેની પણ વાત આવે. એની શરૂઆત થઈ હતી 24 ઓક્ટોબર 2020માં અને તેની કુલ લંબાઈ 2.1 કિલોમીટર છે. બીજો એક ન્યૂઝ કવર થઈ ગયો. એના પછી ન્યૂઝ છે કે આને પણ તમે સ્ટોપ કરી અને આખું ન્યૂઝપેપર રીડ કરી શકો છો, બરાબર. આમાં મેં મેન પોઈન્ટ હાઇલાઇટ કરી દીધા છે. તો ન્યૂઝની હેડલાઇન આ છે કે 2027માં પ્લાસ્ટિકની 10 રૂપિયાની અને 20 રૂપિયાની ચલણી નોટ આવી શકે છે. કઈ? પ્લાસ્ટિકની. અને 2027માં 10ની અને 20ની, બરાબર. તો જોઈએ, આ છે પોલિમર નોટ. એટલે શું? તો ખાસ પ્રકારની પ્લાસ્ટિકમાંથી બનેલી ચલણી નોટ છે. એના ફાયદા શું છે કે એક તો લાંબા સમય સુધી ટકે, બરાબર. આપણી જે સામાન્ય કાગળની નોટ હોય છે એના કરતાં 2 થી 3 ગણું વધુ આયુષ્ય ધરાવે છે. પાણીમાં આપણી જે નોટો પલળી અને ફાટી જાય છે તે ખરાબ થતી નથી. નકલી નોટ બનાવવી મુશ્કેલ થઈ જાય છે જો પોલિમરનો ઉપયોગ કરીને નોટ બનાવવામાં આવે તો. એને સાફ રાખવી ઇઝી છે કારણ કે એમાં ધૂળ ને બધું છે ચોંટતું નથી, બિકોઝ એ પોલિમર છે. અને સરકારનો ખર્ચ ઘટે છે. હવે કાગળની નોટો બનાવે તો વારે ઘડીએ ફાટી જાય છે, ગંદી થઈ જાય છે, તો એમાં સરકારને દર વર્ષે નવી નવી નોટો છાપવી પડે છે. બટ પોલિમરની નોટ બનાવવાથી સરકારનો ઘણો ખર્ચો ઘટી જાય છે, બરાબર. કયા કયા દેશોમાં પોલિમર નોટ ચલણમાં છે? અત્યારે છે ઓલરેડી. તો એક તો ઓસ્ટ્રેલિયામાં છે, કેનેડા, બ્રિટન સહિત કુલ 60 દેશોમાં છે. અને હવે આપણે ઇન્ડિયામાં પણ સ્ટાર્ટ થશે. તો હવે ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ આ નોટોનું ચલણ અમલમાં આવ્યું હતું અને વર્ષ હતું 1988. હવે આરબીઆઈ વિશે જાણી લઈએ, જે નોટોનું બધું કામ કરે છે. એનું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935માં અને રાષ્ટ્રીયકરણ થયું હતું 1 જાન્યુઆરી 1949માં. એનું મુખ્યાલય આવ્યું છે મુંબઈ ખાતે અને સૂત્ર છે વિશ્વાસ ઓર સ્થિરતા, ટ્રસ્ટ એન્ડ સ્ટેબિલિટી. હવે આરબીઆઈના મુખ્ય કાર્યો કયા કયા છે? તો ચલણી નોટો બહાર પાડે છે, બેન્કોનું નિયંત્રણ કરે છે, પછી મોનિટરી પોલિસી બનાવવી, મોંઘવારીનું નિયંત્રણ કરવું, વિદેશી ચલણ ભંડારનું સંચાલન કરવું વગેરે વગેરે. ભારતમાં નોટ ક્યાં ક્યાં છપાય છે? તો 4 જગ્યાએ છપાય છે. આમાંથી પૂછાઈ શકે છે MCQ. એક તો છે નાસિક, જે મહારાષ્ટ્રમાં છે. બીજું છે દેવાસ, જે મધ્યપ્રદેશમાં છે. ત્રીજું છે મૈસૂર, જે કર્ણાટકમાં છે. અને સાલબોની, જે પશ્ચિમ બંગાળમાં છે. 4 જગ્યાએ નોટો છપાય છે. બીજો એક ન્યૂઝ કવર થઈ ગયો. એના પછી છે આ ક્રિકેટના દિગ્ગજ. તો આનું પણ તમે સ્ટોપ કરી અને વાંચી લેજો. હું મોટું કરી દઉં છું જેથી તમે જોઈ શકો. દેન તેઓ ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે જાણીતા હતા, બરાબર. એમનું પૂરું નામ છે સર ગારફિલ્ડ એસ.ટી. અર્બન સોબર્સ. જન્મ થયો છે 28 જુલાઈ 1936માં. એમનો દેશ છે બાર્બાડોસ, જે વેસ્ટ ઇન્ડિયામાં આવેલો છે. વ્યવસાય છે ક્રિકેટર અને ભૂમિકા છે ઓલરાઉન્ડર. એમનું નિક નેમ છે ગેરી સોબર્સ. અહીંયા ન્યૂઝની અંદર યુઝ કરેલું છે ગેરી સોબર્સ, બટ એમનું આખું નામ સર ગારફિલ્ડ છે. એમની મુખ્ય સિદ્ધિઓ તો ટેસ્ટ ક્રિકેટની અંદર 93 અત્યાર સુધી ટેસ્ટ મેચ રમ્યા છે. પછી 8032 રન બનાવ્યા છે, 26 સદી મારી છે. પછી બોલિંગમાં 235 ટેસ્ટ વિકેટ લીધી છે. પછી વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે. 1958માં પાકિસ્તાન સામે 365 રન બનાવીને તે સમયે ટેસ્ટ ક્રિકેટનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, બરાબર. પછી 6 બોલમાં 6 છગ્ગા. 1968માં મેલ્કનેશ સામે 1 ઓવરમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા હતા, બરાબર. અને એમનું 89 વર્ષના વયે નિધન થઈ ગયું છે, એટલે અત્યારે હાલ ન્યૂઝમાં છે.
અને સરની ઉપાધિ તેમને 1975માં બ્રિટિશ રાજાશાહી દ્વારા આપવામાં આવી હતી. અને હવે બાર્બાડોસના હતા એરિયા, તો એના વિશે જાણી લઈએ કે તેની રાજધાની છે બ્રિજ ટાઉન, એનું ચલણ છે બાર્બડિયન ડોલર અને ખંડ છે ઉત્તર અમેરિકા કેરેબિયન વિસ્તાર. બરાબર. હવે આઈસીસી વિશે જાણી લઈએ. એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. એની સ્થાપના થઈ હતી 1909માં. એનું મુખ્યાલય છે દુબઈ, યુએઈમાં. સેકન્ડ ન્યૂઝ, સોનમ વાંગચુક બરાબર અત્યારે ન્યૂઝમાં છે. તો સોનમ વાંગચુક કોણ છે? તો લદ્દાખના એન્જિનિયર છે, શિક્ષણ સુધારક છે, પર્યાવરણ કાર્યકર છે અને ઇનોવેટર છે. બરાબર. હવે SECMOL અને HIALના સ્થાપક છે. તો આ શું છે? સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ, જેની સ્થાપના કરી હતી 1988માં. એનો હેતુ છે કે લદ્દાખના વિદ્યાર્થીઓને વ્યવહારુ જીવન મૂલ્ય અને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શિક્ષણ આપવું. અને આનું ફૂલ ફોર્મ છે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ લદ્દાખ. એની સ્થાપના 2016માં થઈ હતી. ને હિમાલય વિસ્તાર માટે નવીન શિક્ષણ માટેનું સંશોધન કરતી એક સંસ્થા હતી. બરાબર. હવે એમને પુરસ્કાર મળ્યા છે. એક આ એશિયાનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે 2018માં, અને 2016માં રોલેક્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઇઝ પણ મળ્યો છે. પછી 3 ઇડિયટ ફિલ્મ સાથે આનો શું સંબંધ છે? તો આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટમાં ફુનસુક વાંગડુક પાત્ર સાથે સોનમ વાંગચુકના જીવન જોડાયેલું છે. એટલે કે એમના પરથી આ પાત્રને બનાવવામાં આવ્યું હતું. ફિલ્મ આમના રિયલ જીવન પર છે. હવે લદ્દાખના હતા તો એના વિશે પણ જાણી લઈએ. એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. એની રચના થઈ હતી 31 ઓક્ટોબર 2019માં. એની રાજધાની છે લેહ. અને આઈસ સ્ટુપા પ્રોજેક્ટ આમને કરેલો છે, જે જળ સંરક્ષણ અને સિંચાઈ માટે છે. સેકન્ડ ન્યૂઝ, આને પણ હું સ્ક્રીન પર રાખી દઉં છું, તમે જોઈ લેજો. સો આ રીતે આપણા ડેલી ન્યૂઝ કવર થતા રહેશે. એન્ડ હું એક ગ્રુપ બનાવી દઉં, જેની લિંક હું તમને આપી દઈશ. તો એમાં ડેલીની PDFs પણ આપણે અપલોડ કરતા રહીશું, જેથી ઇઝીલી તમારું બધું કવર થઈ જાય.